આપણી સાથે સહયોગી આરતી અને તૃપ્તિ જોડાયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. અને આરતી, આજે ખાસ કયા સ્ટોક્સથી શરૂઆત થશે? જે શરૂઆત ટાઇટન સાથે કરીએ, કારણ કે ઘણા સારા નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. 65% નફો વધ્યો છે, 1699 કરોડની પાસે આવ્યો છે. આવકમાં 24.3% વધારો જોઈ રહ્યા છે. એબિટા પણ વધ્યા છે, યર ઓન યર બેઝિસ પર 57.1% વધારો એબિટાના ફ્રન્ટ પર, અને 2564 કરોડની પાસે આંકડો વધીને આવતો જોવા મળ્યો છે. માર્જિન જે 11.2% પર હતા ત્યાંથી 14.2% પર માર્જિનમાં પણ સુધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે. અને આ બધા નંબર્સ જે છે તે અનુમાન કરતાં સારા આપણને રહેતા દેખાઈ રહ્યા છે. તો ટાઇટન પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જ્વેલરી અને વોચ સેગમેન્ટમાં, એટલે સેગમેન્ટ વાઇઝ પણ ઘણું સારું પ્રદર્શન આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો જેફરીઝ તરફથી હોલ્ડ રેટિંગ છે, 5000 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે જ્વેલરી સેગમેન્ટમાં આવક ગ્રોથ સ્ટ્રોંગ આવતો દેખાઈ રહ્યો છે. રેકોર્ડ એબિટા અહીંયાથી સેગમેન્ટમાં આવતા જોવા મળ્યા છે. બીજી બાજુ HSBC બાય રેટિંગ આપી રહ્યું છે, 5550 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય HSBC તરફથી. સિટી તરફથી પણ બાયનું રેટિંગ છે, 5700 રૂપિયાના લક્ષ્ય તેઓ પણ આપી રહ્યા છે. JP મોર્ગન તરફથી ઓવરવેટ રેટિંગ છે, 5465 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને આ બધા માની રહ્યા છે કે સેગમેન્ટ વાઇઝ ઘણું સારું પ્રદર્શન જોઈ રહ્યા છે અને ઓવરઓલ નંબર્સ ખાસ કરીને સારા આવતા જોવા મળ્યા છે. એટલે આજે દિવસભર ટાઇટન ખાસ એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર હિતાચી એનર્જીનું કાઉન્ટર છે. હવે અહીંયા દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ આવતા દેખાયા છે. નફાની વાત કરી લઈએ, જે 132 કરોડ હતો ત્યાંથી વધી 294 કરોડની પાસે આવતો જોવા મળ્યો છે. આવક યર ઓન યર બેઝિસ પર 68.6% આપણને વધતી દેખાઈ રહી છે. એબિટા વધ્યા છે 154 કરોડની સામે 363 કરોડ પર, એટલે ઘણો સારો સુધારો એબિટાના ફ્રન્ટ પર પણ જોવા મળ્યો છે. અને માર્જિન જે 10.48% પર હતા ત્યાંથી સુધર્યા છે અને 14.6% પર માર્જિનનો આંકડો પણ આવ્યો છે. એટલે સારા નંબર્સ અહીંયા હિતાચી એનર્જી. એક પોઝિટિવ એક્શન શુક્રવારે જોઈ હતી, આજે આ તેજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો નોમુરા તરફથી બાય રેટિંગ 40,030 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે. અને જેફરીઝ બાય રેટિંગ સાથે 45,790 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે. જૂન ક્વાર્ટર એબિટા 41% વધ્યો છે જેફરીઝ તરફથી, એવું માનવામાં આવ્યું છે, જે અનુમાન કરતાં વધારે છે. એટલે સારા બ્રોકરેજ રિપોર્ટનું રિએક્શન પણ જોવા મળશે, તો હિતાચી માટે ધ્યાન રહેશે. નેક્સ્ટ ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર છે. હવે ક્રૂડ ઓઇલમાં જે તેજી જોઈ હતી એનો સીધો ફાયદો અહીંયા કંપનીને મળતો જોવા મળ્યો છે. પહેલા ત્રિમાસિકમાં સારા નંબર્સ છે, 60.4% કંપનીનો નફો વધ્યો છે QOQ બેઝિસ પર, અને 2870 કરોડની પાસે આંકડો આવ્યો છે. આવકમાં 33.5%નો વધારો જોઈ રહ્યા છે આપણે. એબિટા વધ્યા છે, જે 1821 કરોડ હતા ત્યાંથી વધે અને વધીને 4084 કરોડની આસપાસ પહોંચતા જોવા મળ્યા છે. માર્જિનમાં પણ સુધારો છે, 30.5%ની સામે માર્જિન 51.3% પર આવતા જોવા મળ્યા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. ઓઇલ ઇન્ડિયા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. PFC માટે પણ નંબર્સનું રિએક્શન જોવા મળશે, કારણ કે થોડાક મિશ્ર નંબર્સ અહીંયા જોઈ રહ્યા છે. NII 3.3% ઘટ્યા છે યર ઓન યર બેઝિસ પર વાત કરીએ તો, જે 11,061 કરોડ હતા ત્યાંથી ઘટી 10,696 કરોડની પાસે આવતા જોવા મળ્યા છે. પ્રોફિટની વાત કરી લઈએ તો ત્યાં 2.1%નો વધારો જોઈ રહ્યા છે, 7,012 કરોડની આસપાસ PFCના નંબર્સ આપણે જોઈ રહ્યા છે, જે આવતા દેખાયા છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે એક PFC માટે. NII ઘટ્યા છે પણ સામે નફામાં એક વધારો જોઈ રહ્યા છે. આ સાથે કેન્સ ટેકનોલોજી, અહીંયા જો વાત કરી લઈએ તો અહીંયા પણ થોડાક મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે, કારણ કે નફો ઘટ્યો છે, 24.4%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર છે. સામે આવક વધી છે, 40.5% આવકમાં વધારો જોઈ રહ્યા છે. આ સાથે એબિટા 30% વધી 148 કરોડની પાસે આંકડો આવ્યો છે. અને માર્જિન જે 16.8% પર હતા ત્યાંથી વધ્યા છે 15.6% પર, એટલે માર્જિનમાં એક ઘટાડો જોઈ રહ્યા છે. નફો ઘટ્યો છે પણ આવક અને એબિટા એમાં એક વધારો છે. એટલે કેન્સ ટેક માટે પણ ધ્યાન રાખવાનું રહેશે. મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો CLSA હોલ્ડ રેટિંગ 3,650 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યું છે. JP મોર્ગન ન્યુટ્રલ રેટિંગ સાથે 3600 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યું છે. અને નોમુરા તરફથી અહીંયાથી ન્યુટ્રલ કોલ છે, 4,094 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય. એટલે ધ્યાન રાખવાનું છે કેન્સ ટેક માટે. અહીંયા પણ એક એક્શન આપણને આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ આઇનોક્સ વિન્ડનું કાઉન્ટર છે. થોડાક નિરાશ કર્યા છે પરિણામે, મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે.
રાધર ખરાબ નંબર છે દરેક ફ્રન્ટ પર. જો નફો ઘટ્યો છે 34.2% ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર. સામે આવકમાં મામૂલી એવો 1.5% ઘટાડો છે, 814 કરોડની આસપાસ આંકડો આવ્યો છે. એબિટાના ફ્રન્ટ પર 17% એબિટા ઘટ્યા છે, જે 183 કરોડની આસપાસ હતા ત્યાંથી ઘટી 152 કરોડની આસપાસ પહોંચતા જોવા મળ્યા છે. અને માર્જિન જે 22% પર હતા ત્યાંથી 18%ની આસપાસ આવ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. આઇનોક્સ વિન્ડ અહીંયા એક નેગેટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે. એનએલસી ઇન્ડિયાનું કાઉન્ટર પણ નંબર્સનું રિએક્શન બતાવશે. મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે. નફો ઓલમોસ્ટ 40% જેટલો ઘટ્યો છે, પણ સામે આવક જુઓ 23.3% જેટલી વધતી જોવા મળી છે યર ઓન યર બેઝિસ પર. એબિટા પણ વધ્યા છે, 57.4%નો વધારો એબિટાના ફ્રન્ટ પર. અને માર્જિનની વાત કરી લઈએ તો 24.43%ની સામે 31.20%, એટલે માર્જિનમાં એક સુધારો છે. ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતે કાઉન્ટર રિએક્ટ કરે છે. એનએલસી ઇન્ડિયા મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. છેલ્લે મારા તરફથી રેમકો સિમેન્ટની વાત કરી લઈએ તો અહીંયા પણ જો 62.8% નફો કંપનીનો ઘટીને આવતો જોવા મળ્યો છે. સામે આવક વધી છે, 9.6%નો વધારો આવકના ફ્રન્ટ પર. એબિટા જે 398 કરોડ હતા ત્યાંથી 22.7% ઘટ્યા છે, 307 કરોડની આસપાસ આવ્યા છે. અને માર્જિન 19.23%ની સામે 13.5% પર. એટલે ખરાબ નંબર્સ છે. માત્ર આવક વધી છે, પણ બાકીના ફ્રન્ટ પર ખરાબ નંબર્સનું રિએક્શન રેમકો સિમેન્ટ આજે બતાવશે. બ્રોકરેજ નોટમાં જેફરીસ તરફથી હોલ્ડ રેટિંગ છે 900 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. સીએલએસ અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યું છે 755 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને કોટક ઇન્સ્ટિટ્યુશનલ તરફથી સેલ રેટિંગ છે રેમકો માટે 730 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યું છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. ખરાબ નંબર્સનું રિએક્શન આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે. ટાઇટન, હિતાચી, ઓઇલ ઇન્ડિયા, પીએફસી, આ બધાના નંબર્સ પર ખાસ એક ફોકસ રાખવાનું છે. પણ એ સિવાય પણ તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? આરતી હું પણ શરૂઆત રિઝલ્ટેશ કરીશ તો ખાસ કરીને ઓલા ઇલેક્ટ્રિકના પરિણામ પર એક વખત નજર કરી લઈએ તો અહીંયા કંપનીમાં ખાસ કરીને ખોટ જે છે એ આપણને ઘટતી જોવા મળી છે. વાર્ષિક ધોરણે કંપનીની જે ખોટ જે છે 426 કરોડથી ઘટીને 336 કરોડ પર આવતી જોવા મળે છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું 45%નો એ સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો એબિટા ખોટ પણ અહીંયા આપણને ઘટી છે, જે 237 કરોડ હતી તે ઘટીને હવે 165 કરોડ પર આપણને ખોટ આવતી જોવા મળી રહી છે. ઓવરઓલ તેના પર અગર જો બ્રોકરેજ રિપોર્ટ પર એક વખત નજર કરી લઈએ તો કોટક તરફથી અહીંયા સેલ રેટિંગ આપણને જોવા મળી રહ્યા છે અને તેમને લક્ષ્યાંક 20 રૂપિયા પ્રતિ શેર કરી દીધા છે. અને બીજી તરફ અગર હું વાત કરું ગોલ્ડમેન સેલ્સની તો એમને પણ અહીંયા ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે. તેમના તરફથી લક્ષ્યાંક આપણને 40 રૂપિયા પ્રતિ શેર અહીંયા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ તેમનું કહેવું છે કે એબિટાના ફ્રન્ટ પર કોટકનું કહેવું છે કે એક્સપેક્ટેશન કરતાં તેમને નંબર્સ થોડા નબળા આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ એ કાઉન્ટર જે છે એ છે એડવાન્સ્ડ એન્ઝાઇમ માટે. અહીંયા કંપનીનો નફો જે છે લગભગ 7.5% વાર્ષિક ધોરણે આપણને ઘટતો જોવા મળી રહ્યો છે. આવક 190 કરોડની વધી 190 કરોડ આપણને જોવા મળી છે. લગભગ 2%નો સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું લગભગ 10%નો અહીંયા આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ ખરાબ નંબર્સ છે 30.38%થી માર્જિન ઘટીને 26 આપણને 9% પર આવતા જોવા મળે છે. દરેક ફ્રન્ટ પર પરિણામ કહી શકાય થોડા નબળા આવ્યા છે, પરંતુ અહીંયા બાયબેક માટે બોર્ડ પાસેથી મંજૂરી મળવાના સમાચાર જોવા મળી રહ્યા છે. 69.7 કરોડના બાયબેક માટે અહીંયા મંજૂરી મળી ગઈ છે અને ઓપન માર્કેટમાં લગભગ 500 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર અહીંયા બાયબેકને મંજૂરી મળતી જોવા મળી રહી છે. એટલે ડેફિનેટલી પરિણામ તો ખરાબ આવ્યા છે, પરંતુ બાયબેકને લઈને પણ જે સમાચાર આવ્યા છે તેને લઈને હવે માર્કેટ કેવી રીતે રિએક્ટ કરે છે તેના પર અહીંયા ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ એ છે અપોલો માઇક્રો પર. અહીંયા કંપનીના દરેક ફ્રન્ટ પર આપણને પોઝિટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. નફો લગભગ અહીંયા 42% વધીને 27 કરોડ પર આપણને આંકડો આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ 88% આપણને આવક જે છે અહીંયા વધતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું લગભગ અહીંયા આપણને 31% આવક અહીંયા વધતી જોવા મળી રહી છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ માર્જિન અહીંયા થોડા ડિક્લાઇન છે 30.61%થી ઘટીને 21.37%ના ફ્રન્ટ પર અહીંયા આપણને માર્જિન આવતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરી લઈએ ડિલિવરી પર. અહીંયા કંપનીનો નફો 65% અહીંયા આપણને ઘટતો જોવા મળી રહ્યો છે. 91 કરોડની સામે માત્ર 32 કરોડ પર આપણે નફો આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ 28% અહીંયા આપણને આવક વધતી જોવા મળી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ નેગેટિવ નંબર્સ છે 4% અહીંયા એબિટા આપણને ઘટતા જોવા મળે છે. માર્જિન પણ અહીંયા ડિક્લાઇન તરફ જ નંબર જોવા મળી રહ્યા છે. લગભગ 6.5%ની સામે આપણને 4.9% પર અહીંયા માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ અહીંયા મેનેજમેન્ટને લઈને સમાચાર છે કે સાહિલ બરુઆ જે છે તે 5 વર્ષ માટે ફરી એમડી અને સીઈઓ તરીકે ફરીથી તેઓ અહીંયા નિયુક્ત થયા છે.
પરંતુ ઓવરઓલ નો ડાઉટ પરિણામ થોડા ખરાબ રહ્યા છે, પરંતુ જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. સાથે બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે, તેના પર પણ એક વખત નજર કરી લઈએ. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹540 પ્રતિ શેર કર્યા છે. JP મોર્ગન તરફથી પણ આપણને અહીંયા ઓવરવેટ રેટિંગના રિપોર્ટ જોવા મળ્યા છે. એમના તરફથી અહીંયા ટાર્ગેટ જે છે ઘટાડવામાં આવ્યા છે, જે 650 હતા તેમને ઘટાડીને તેમને ₹590 પ્રતિ શેર અહીંયા કર્યા છે. અને મોર્ગન સ્ટેનલી તરફથી પણ અહીંયા ઇક્વલ વેટ રેટિંગના ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક પર નજર કરશો તો તેમને ₹500 પ્રતિ શેર કર્યા છે. એટલે ઓવરઓલ કહી શકાય કે કદાચ બ્રોકરેજ રિપોર્ટનો સપોર્ટ મળી શકે, પરંતુ ઓવરઓલ પરિણામ અહીંયા ખરાબ જોવા મળી રહ્યા છે. હવે ન્યૂઝ બેઝ પર ખાસ અહીંયા નજર કરવાની રહેશે. અહીંયા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર સરકાર તરફથી એક સ્પષ્ટતા આવી છે. તેમનું કહેવું છે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર અહીંયા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ છે તે લગાડવા પર તેમને સ્પષ્ટતા આપી છે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ પ્રકારની જે ફીસ જે છે તે નહીં લેવામાં આવે છે. રોજિંદા આપણે ડેલીના જે આપણે યુપીઆઈમાં જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તેના પર કોઈ પણ પ્રકારના ચાર્જિસ જે છે તે નહીં લાગે. ભવિષ્યમાં જો અગર ચાર્જિસ લગાડવામાં આવશે તે પણ ખૂબ જ મામૂલી રહેશે, પરંતુ આ જે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ છે એ અમુક ખાસ જે બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે તેના પર અહીંયા લાગુ થશે. બધા જ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર અહીંયા MDR જે સામાન્ય લોકો જે કરી છે ટ્રાન્ઝેક્શન કર્યા છે તેના પર કોઈ ચાર્જિસ હાલમાં લગાડવામાં નહીં આવે. આ સરકાર તરફથી ક્લેરિફિકેશન આવ્યું છે, જેને કારણે કરીને આજે ખાસ કરીને પેટીએમ છે, મોબાઈલિક જેવા કાઉન્ટર્સ જે છે અહીંયા ખાસ આપણને રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે વેદાંતા એલ્યુમિનિયમ પર. પરિણામ બાદ આ કાઉન્ટરે ખૂબ જ આઉટપરફોર્મ પ્રદર્શન કર્યું છે અને હવે પોઝિટિવ સમાચાર પણ જોવા મળ્યા છે, કારણ કે તેની સબસિડરી કંપની ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડને ઓડિશાના કાલ્હાડી જિલ્લામાં આવેલા કાર્લાપટ બોક્સાઇડ બ્લોક છે તેના માટે એઝ એ બિડર તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. અને આ વેદાંતા એલ્યુમિનિયમની સબસિડરી કંપની છે. આ કાઉન્ટર પર ખાસ અહીંયા નજર રહેશે, કારણ કે પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરશું એમક્યોર ફાર્મા પર. અહીંયા પણ હું આને પોઝિટિવ કાઉન્ટ કરી રહી છું, કારણ કે USFDA પાસેથી ગુજરાતના સાણંદ યુનિટને અહીંયા EIR સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અને એટલું જ નહીં, USFDA આ યુનિટને વોલેન્ટરી એક્શન ઇન્ડિકેટેડ કેટેગરીમાં પણ તેમનો હવે સમાવેશ કર્યો છે. 6 થી 15 મે વચ્ચે અહીંયા USFDA દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે તપાસ પૂર્ણ રીતે અહીંયા પૂરી કરી દેવામાં આવી છે, પરંતુ 2 સર્ટિફિકેટ્સ અહીંયા મળ્યા છે. એટલે ખાસ કરીને સર્વે એક્શન આજે દિવસ દરમિયાન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરીએ છીએ સિગ્નેચર ગ્લોબલ પર. અહીંયા સિગ્નેચર ગ્લોબલ અને તેની સબસિડરી કંપનીએ ગુરુગ્રામ ખાતે અહીંયા સોના જમીન માટે તેમને અહીંયા કરાર કર્યા છે. લગભગ કંપની જે છે તે 2.18 જમીન જે છે અહીંયા ડેવલપ કરશે. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા કાઉન્ટ કરી શકાય. અને છેલ્લે નજર કરશું એ છે SML મહેન્દ્રા પર. અહીંયા જુલાઈના કમર્શિયલ વ્હીકલ સેલ્સના અપડેટ નંબર્સ આવ્યા છે. અહીંયા 10% સેલ્સ વધ્યું છે અને 1521 યુનિટ પર વાર્ષિક ધોરણે આપણને આંકડો પહોંચો જોવા મળ્યો છે. એટલે નીરજ, મારા તરફથી અને આરતી તરફથી ઘણા બધા રિઝલ્ટ અને ન્યૂઝ બેઝ આપણી સમક્ષ સ્ટોક્સ ન્યૂઝ પ્રેઝન્ટ કર્યા છે. દરેક પર એક સારી એવી એક્શન દિવસ દરમિયાન જોવા મળી શકે છે. એટલે જુઓ ઘણા